તો મિત્રો અત્યારે પ્રદીપભાઈનો એક ટાસ્ક છે, રેતીની ગાડી આવે છે તે અંદર ઘાલવાની તો ના પાડે છે ફોનમાં, તો તેને પટાવવાની જવાબદારી આપણે પ્રદીપભાઈની છે. તો જોઈએ કઈ રીતના પટાવે છે ગાડીવાળાને અને અંદર નખવે છે ગાડી. રેતીની ગાડીવાળાને તો હું હાર્દિકભાઈ પટાવી દે, કે બહુ મોટી વાત નથી. ઘણાને આપણે અહીં પટાવીને એના ટાયરો ફસાવ્યા જ છે, તમારા આગલા બ્લોગમાં તમે જોયું હશે. તો વસ્તુ એમ છે કે અત્યારે મારી પેટ પૂજા નથી. અરે કહેના ક્યાં ચાહતે હો? પેટ પૂજા અને ઘડિયાળમાં 1:30 વાગ્યા, અટાણે મારે પટાવવાની કોઈ માન્યતા નથી દેખાતી. પટાવવું તો પડશે જ આપણે. આમ તો સાચી વાત છે. ચાલો તો હવે પરે આપણે રોડ ઉપર જઈએ, ગાડીવાળો આવે. ગાડી આવે છે, બાજુના ગામમાંથી નીકળી ગઈ છે. આ ગાડીમાં રિક્સ તો કહેવાય તો છે, અશોક લેલન છે. હા, ટાટાની ગાડી હોય છે, ટાટાની હોય જાય, અશોકની ન જાય. હું અશોકની ના થાય, અશોકની અશોક જ થાય. આવો અશોક જ કહેવાય. અશોકનું ટાયર ફરી જાય, ટાયર પડી જાય. ડબલ ડિપ્રેશન આવી કહેવાના આ કામની ગાડી ટાટાનું એમસેન્ટ ની ગાડી કા બધી પેલા નાખી, કાકરી નાખી. પોતે એમ નથી હતા. પ્રદીપભાઈ કેમ આયા ખાલી કરી નાખી? જાય જ છે. એ તો અડધી તાઈ ખાલી કરી ને ભાઈ ઘરે નહીં તો બીજું તો શું કરું? આમાં જવું ને, આમાં રસ્તો તો પાકો બતાવતા તો ગાડી સ્લીપ મારી ગઈ. એવું છે. તો હું મોબાઈલ ખોલમાં ત્યાં બ્લોગ ના ઓલા બ્લોગ બનાવો. હા સુધી અમારી હું તો યાર સાપની એક જ રસ્તો છે ભાઈ. જુગલભાઈ દુઃખ નથી થતું આજ કેટલું દુઃખ થાય? રેતી ભરે કે પાણા ભરે દુઃખ કેવું થાય તો કહો. साला ये दुख का खत्म नहीं होता बे. કહું ને જેવા જેવું નથી, શબ્દો નથી બાજુ. શબ્દો જ નથી રહ્યા, આટલું બધું દુઃખ થાય. બાદલ આ બધી હું હાલે? હા જતાઈ બધી બધાની જતાઈ ગઈ. આ જુગલભાઈ તો જો રડે કાયદેસર કાયદેસર રડે ને કાયદેસર. જુગલભાઈ પડી ગયા. જુગલભાઈને લાગ્યું નથી લાગ્યું ને? લાગ્યું નથી, બસ સીન મસ્ત હતો. સીન મસ્ત હતો, બ્લોગ ચાલુ નતો. મિશન સક્સેસફુલ તમે જોઈ શકો છો. અહીંયા મેં ગાડી પુગાડી દીધી. તમે પુગાડી દીધી એમ? જુગલભાઈ તમારું શ્રેય ભાઈ લઈ છે પ્રદીપભાઈ. કેટલી મશક્કતથી આપણે અહીં પુગાડેલ છે. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.